હું આભાર માનું છું આજના દિવસને માટે અને સાહેબનો પણ આભાર માનું છું. આપણે જે વાત કરીએ છીએ એ વાત છે બીજી વાણી. બીજી વાણી એટલે બાઇબલમાં લખેલું છે લોક 23 અને 43માં, હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં એટલે કે સ્વર્ગમાં હઈશ. અપમાન કરવા માટે ઈસુના વધસ્તંભની બંને બાજુ બે ચોરને અટકાવવામાં આવ્યા હતા. ઈસુ ખ્રિસ્તનું અપમાન કરવા માટે બંને બાજુ બે ચોર લટકાવવામાં હતા, જેમાંથી એક ચોરનું હૃદય એ પરિવર્તન પામે છે અને તે ઈસુને કહે છે કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. આ સાંભળીને તરત જ ઈસુ તેને કહે છે કે આજ તું મારી સાથે પારાદીસમાં હઈશ. આ છે લુક સુવાર્તા 23 કરી 43મી કલમ. અહીંયા આપણે જોઈશું તો અહીંયા 3 વ્યક્તિની વાત છે. 2 વ્યક્તિ એવી છે કે જે બધું જ નેગેટિવ ધરાવે છે, એક વ્યક્તિ એવી છે કે જે બધું પોઝિટિવ ધરાવે છે. અને આ જે 3 વ્યક્તિ છે, ત્રણ વ્યક્તિ એકદમ મોતની પાસે છે, એકદમ મોતની પાસે છે, જે મરણની તૈયારીમાં છે. અને તે સમયે આપણે જો ખાસ જોઈએ તો માણસ જેવું વિચારે છે ને એવું થઈ જાય છે. જો માણસ નેગેટિવ વિચારશે તો નેગેટિવ હશે, જો પોઝિટિવ વિચારશે તો પોઝિટિવ હશે. આ જે બે ચોર છે એમાંથી એક એવું વિચાર આવે છે કે એ પોતે છે અન્યાયી, પણ વિચાર ન્યાય નહીં કરવા જાય છે, એટલે કે પ્રભુનો ન્યાય કરવા જાય છે. અને એ પ્રભુને કહે છે કે જો તું દેવનો દીકરો હોય તો નીચે ઉતરી આવ. પ્રભુને કહે છે એક ચોર કે જો તું દેવનો દીકરો હોવ તો નીચે ઉતરી આવ. બાઇબલ આપણને ન્યાય કરવાની ના પાડે છે. આપણાથી કોઈ પણ દિવસ કોઈનો પણ ન્યાય ન કરાય. આ એ ચોરે એ દેવની મશ્કરી કરી કહેવાય, દેવની પરીક્ષા લીધી કહેવાય. એટલે આ એ નેગેટિવ સ્વભાવ છે, ખોટો સ્વભાવ છે. તો એની સામે જ્યારે બીજો ચોર છે, એનો સ્વભાવમાં ત્યાં પરિવર્તન થાય છે, પસ્તાવો થાય છે. એના શબ્દો પસ્તાવો જોવા મળે છે આપણને. એટલે એ પસ્તાવા સહિત, લાગણી સહિત જે ઈસુની આગળ જે પોતાની વાત વ્યક્ત કરે છે એ આપણને એ જોવા મળે છે. એ ઈસુને કહે છે, એટલે હા, ઈસુ સંબંધીની જે તમારી દ્રષ્ટિ છે, ખાસ તો દ્રષ્ટિ છે, તમારા વિચારો છે, તમારો સ્વભાવ છે, એ જ આપણું બધું નક્કી કરે છે. નિર્ણય એ સંબંધી નિર્ણય લેવાય છે કે આપણે કેવા છીએ. જે ચોર પોઝિટિવ હતો તેને ઈસુએ કહ્યું કે તું આજે મારી સાથે પારાદીસમાં હઈશ. એટલે આપણે ખાસ પોઝિટિવ રહેવાની જરૂર છે. આપણે જેટલા પોઝિટિવ હોઈશું એટલા પ્રભુની પાસે આપણે રહી શકીશું. અહીંયા જેમ પારાદીસની વાત છે તેમ પ્રકટીકરણ 3:20 પણ કહે છે, જો હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. એટલે જ્યારે ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચડાયા ત્યારે જ એવું નથી કે ત્યારે જ આપણે કંઈક કર્યું હોત, પસ્તાવો કર્યો હોત, માફી માંગ્યું હોત ને આપણે બહાર નહીં દેશમાં જતા રહે, એવું નથી. આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તૈયાર છે, બસ એ રાહ જુએ છે કે હું બહારણું પકડાવું, તમે ક્યારે ઉગાડો છો. બહારણું એટલે કે આપણું હૃદય, એ આપણા હૃદયમાં આજે પણ આવવા માટે તૈયાર છે. અહીંયા આપણી તૈયારી કેટલી છે? શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા મનમાં કે આપણા હૃદયમાં બોલાવવા તૈયાર છીએ? શું આપણે આ બહારણું ખોલવા તૈયાર છીએ? તો એ આવશે અને આપણી સાથે જમશે, બેસશે, વાતો કરશે, આપણી સાથે જ રહેશે. પ્રભુ હંમેશા વિચારતા હોય છે કે હું મારા બાળકોથી દૂર ન જઉં, પણ ભૂલો મોટી આપણી હોય છે કે આપણે પ્રભુથી દૂર જતા રહીએ છીએ. આ જે બે સ્વભાવની વાતો છે એમાં લીધી છે ને 11:3 પણ લખેલું છે. એમાં પણ અલગ અલગ વ્યક્તિની વાત લખેલી છે. એમાં બતાવે છે કે જો સારા માણસની સચ્ચાઈ તેનો માર્ગ સાફ કરે છે. જો કોઈ સારો માણસ છે એની સચ્ચાઈ છે, તેનો રસ્તો હંમેશા સાફ સુથરો, નેકીઓ એકદમ સરસ હશે. અને આગળ કહે છે વચનમાં, પણ ધૃષ્ટ માણસની ધૃષ્ટતા જ તેને પછાડે છે. હા, એથી વચનમાં લખેલું વચન છે 11:3. એટલે સારા માણસની સચ્ચાઈ એટલે આપણે
હંમેશા કેવું રહેવું જોઈએ એ બધી બાબતો આ નીતિ વચનમાં બતાવે છે. આ બે સ્વભાવમાંથી આપણો કયો સ્વભાવ હોવો જોઈએ? શું આપણે નેગેટિવ રહેવું છે કે આપણે પોઝિટિવ રહેવું છે? આપણે પ્રભુની પાસે રહેવું છે કે પ્રભુથી દૂર રહેવું છે? ઘણા એવું વિચારતા હોય છે કે હજુ તો જીવન બાકી છે, ચોરે તો છેલ્લી ઘડીએ કીધેલું હે એટલે ચોરે તો લઈ લીધો સાથે, બહુ ટાઈમ છે, ચલો ને તું થોડા સમય છે તો કરી લઈએ કંઈથી. ઘણા એવા વિચારો છે. પણ જ્યારે પ્રભુ આપણને કોઈ મતલબ પ્રેરણા કરે છે કે પ્રભુ આપણને એની પાસે બોલાવવાની તક આપતા હોય તો એ તકને આપણે ઝડપી લેવી જોઈએ. એના માટે જેમ ચોરને છેલ્લે થઈ હતી વ્યવસ્થા, એ તો ચોરે પણ નહીં ધારી હોય એના માટે પારાદેશની વ્યવસ્થા થઈ ગઈ. પણ આપણા માટે બધા માટે કોઈ ફિક્સ નથી. આપણને ગમે ત્યારે લઈ લેવાનો આવશે એવી કોઈ આપણે રાહ પણ જોવાની જરૂર નથી. એટલે જ્યારે પણ આપણને તક મળે છે, જ્યારે પણ પ્રભુ આપણે વાત કરે છે તો આપણે એ ન્યાય પ્રભુની સાથે વાતચીત કરવી જોઈએ. આપણા હૃદય વચ્ચે બોલાવવા જોઈએ અને આપણે પણ પારાદેશની